જવાનું મન થાય એનું આખું જીવન ચરિત્ર દર્શાવવાનો એક આખો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ આજની નવી પેઢીને કઈ પાસ ઈ તો પાસ થઈ ગયા ત્યાં અચૂક મુલાકાત લે અને એમણે લડેલી લડત અડિયાને પકડો એ યાદો તાજી આપે કરે આપે છે. કયો મહાન ઓલિયા સંત શ્રી દાદા મેરણિયા ભૂમિ મિત્રો ત્રણ માંગો મિત્રો નવી આ બધી નવી પેઢીને આ બધી વાતો કે મારા ને તમારા કહેવાથી કદાચ ક્યાંક એમની અંદર એ વાતો તાજી થાય, સ્મૃતિઓ તાજી થાય મિત્રો. અને એવું થાય કે હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં જે 5 સરોવરનો ઉલ્લેખ છે જેમાં કોટેશ્વર ખાતે આવેલ કે લખપત સાહિબ ગુરુદ્વારા સમુદાયનું શીખ સમુદાયનું તીર્થસ્થાન હોય મિત્રો, કે મોમાય મોરા આડેસર રાજપૂત સમાના કુળદેવીનું પ્રચલિત મંદિર હોય મિત્રો. અને એવી જ રીતે એવા ઐતિહાસિક વ્યક્તિત્વને યાદ કરીએ મિત્રો. જ્યારે આ ધરતી પર આવ્યો છું ત્યારે સ્વ શ્યામજી કૃષ્ણ વર્માની વાત કરી કે એમની સાથે જોડાયેલી ક્રાંતિકારી વાતો હોય મિત્રો, કે સ્વશ્રી કાનજીવી માલમ હોય, કે સ્વશ્રી દાનવીર શેઠ જગડુસા હોય, કે સ્વશ્રી એલી પદમસિંહ હોય, કે શ્રી હરિન્દ્ર દવે હોય, કે શ્રી પ્રેમજી કરાણી હોય મિત્રો. આ જિલ્લાની આખી ઓળખ માત્ર ગુજરાત પૂરતી સીમિત નહીં, પણ ભારતની ધરતી પૂરતી સીમિત નહીં, પણ દેશ અને વિદેશમાં અજીજ પ્રેમજી હોય, જોશી હોય, વિક્રમદાસ મહારાજ હોય, કે હિરજી કરાણી હોય મિત્રો, આ બધા જ લોકોએ આ સુવાસ કચ્છની દેશ વિદેશની ધરતી પર મિત્રો એ પહોંચતી કરી છે. હું જેવો જ આવતો હતો ત્યાં જ મને આર્ટિકલ મિત્રો દ્વારા એક સરસ પોતાની કલાકારનો જે નવો સરસ એક મોમેન્ટો મને ગિફ્ટ કર્યો. કચ્છ એક આખરી ઓળખ ઊભી કરી છે. અને આ આખરી ઓળખ એટલે કચ્છનું ભરતગૂંથણ હોય, આપણી કબીબેન હોય, એવા કેટલાય લોકો છે હેન્ડીક્રાફ્ટના ઉદ્યોગ સાથે જે લોકો સંકળાયેલા આર્ટિઝન્સ છે. આ ઓળખ એમણે પણ આ કચ્છની સુવાસ માત્ર ગુજરાત પૂરતી સીમિત નથી, પણ દેશ અને વિદેશની ધરતી સુધી મિત્રો આપણા સામાન્ય કારીગરો દ્વારા મિત્રો પહોંચાડવામાં એમનો પણ ખૂબ મોટો ફાળો છે. માનવાનું મન એટલા માટે થાય કે જ્યારે નતા મુખ્યમંત્રી સંગઠનના કાર્યકર્તા તરીકે, સંગઠન મહામંત્રી તરીકે જ્યારે એની જવાબદારી હતી અને કચ્છમાં જે ભૂકંપ આવ્યો અને ભૂકંપ બાદ એમને અહીંયા આગળ જે જવાબદારી આપવામાં આવી અને આપણી વેદનાઓ અહીંયા જે રીતે ભૂકંપ આવ્યો હતો 26 જાન્યુઆરી 2001 એટલે કદાચ 24 વર્ષ અને 10 મહિના ઉપરની આ વાત છે મિત્રો. આ કદાચ આ દિવસ એ ઇતિહાસના પન્ના ઉપર વર્ષો સુધી યાદ રહે. અને મિત્રો જ્યારે એમને પોતાને ગુજરાતના મુખ્યમંત્રીની જવાબદારી મળી અને અહીંના જોયેલા દ્રશ્યો કદાચ એમણે પોતાની છાતીની અંદર અથવા દિલમાં ક્યાંક કંડારી લીધા હશે કે મારે આ કચ્છને બેઠું કરવું છે. આ સંકલ્પ સાથે જ્યારે અહીંથી નીકળ્યા હશે અને એમણે એ મનમાં કરેલો સંકલ્પ કે અહીંયા મારી સામે બેઠેલા હજારો કાર્યકર્તાઓ એ વાતની પ્રતિનિધિ થાય છે. અને આખો દેશ કે વિશ્વ જે વખતે કચ્છના ભૂકંપમાં આપણને લાચારી નજરે જોતું હતું કે મારે કચ્છમાં આવી લોકોની મદદ કરવી છે, લોકોની સેવા કરવી છે, સેવા કાર્ય કરવા છે, પણ આજે જે કચ્છને આપણે ફરીથી અડીખમ થઈને બેઠું કર્યું છે એનું જસ કોઈને જાય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ મિત્રો. અને કદાચ સરદાર સાહેબ જોયેલું સપનું મારે સરદાર સરોવર ડેમ એટલે કેવડિયા પર મારે બંધ માનવું છે.
એ સપનું કોંગ્રેસે ક્યારેય પૂરું થને કરવામાં કોઈ રસ જ નતો. આખા દેશની અંદર કદાચ કોઈ મુખ્યમંત્રી એવા હોય કે ચાલુ મુખ્યમંત્રી અને કેન્દ્ર સરકારની સામે એ ઉપવાસ કરવા બેસે કે મારી ગુજરાતની જનતાને પીવાનું પાણી આપવા માટે, પીવાનું પાણી આપવા માટે મારે ઉપવાસ કરવા પડે, ઉપવાસ કરીશ. આવા પહેલા મુખ્યમંત્રી હતા કે જેમણે આપણું નર્મદા સરોવર, સરદાર સરોવર ડેમ પરિપૂર્ણ કરવા માટે એ ઉપવાસ પર બેઠા. મિત્રો, છતાંય કોંગ્રેસે ક્યારેય આપણી આગળ એને ગુજરાત વહી જાય પણ છતાંય કોંગ્રેસના નેતાઓનું પેટનું પાણી હતું. અને જ્યારે માત્ર ગુજરાત નહીં, દેશની 140 કરોડ જનતાએ જે તે જંગી બહુમતી દેશના યશસ્વી પ્રધાનમંત્રીને એક સાથે સ્વીકારી અને જ્યારે વડાપ્રધાન બનાયા તરત જ માત્ર 17 દિવસની અંદર સરદાર સરોવર ડેમના દરવાજા લગાવવાની મંજૂરી આપી. આ ઐતિહાસિક ઘટનાના કારણે મિત્રો આજે આ પાણી માટે તરસતું કચ્છ અહીંયા સ્થિતિ જોયેલી છે કે માથે બેડા લઈ મારી માતા અને બહેનો 2, 5, 10 કિલોમીટર સુધી પાણી માટે ટળવળે. ઢોરને પાણી નસીબમાં નતું, ખેતી માટે પિયતને પાણી નતું, માત્ર ચોમાસાની એક સિઝન લઈ શકતા હતા. ત્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે છેક કેવડિયાથી લઈને કચ્છ સુધી પાણી પહોંચાડવાનું કામ કર્યું હોય. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ ઇતિહાસના પન્નાઓ પર લખાય પવિત્ર નામ છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ. જ્યારે વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત 2003 માં કરી ત્યારે કોંગ્રેસના મિત્રો અને ક્યાંક ને ક્યાંક બીજા લોકો આ વાઇબ્રન્ટ શબ્દ શું છે એની ક્યાંક મજાક કરતા હતા. પણ વાઇબ્રન્ટ ગુજરાતનો સૌથી મોટો ફાયદો કદાચ કોઈ જિલ્લાને થયો હોય તો મિત્રો કચ્છ જિલ્લાને થયો છે. અહીંયા બેઠા તમામ લોકો કદાચ આ વાતને સ્વીકાર કરશે. પીન એટલે ટાંકડીથી લઈને પ્લેન સુધીની તમામે તમામ કંપનીઓ મિત્રો તમારા બધાની પરસેવાની સુગંધ એ માત્ર ગુજરાત નહીં, ભારત નહીં પણ દેશ વિદેશની ધરતી ઉપર આ કંપનીઓમાં કામ કરતા કારીગરો જ્યારે કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે માત્ર 2500 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ એ કચ્છમાં હતું અને આજે 1,40,000 કરોડ કરતા વધારે રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ, એટલી જ મોટી ઇન્ડસ્ટ્રીઝો મિત્રો આપણા જિલ્લાની અંદર છે. અને મને કહેતા ગર્વ થાય કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે એ સાબિત કરીને બતાવ્યું કે કચ્છ ફરીથી ડેવલપ થઈ શકે છે. 3.5 થી 4 લાખ કરતા વધારે એ લોકોને રોજગારી આપતા ઉદ્યોગો, ગમે તેવા વાવાઝોડા હોય, ગમે તેવા તોફાનો હોય, એ દરેક સ્થિતિની અંદર આ કચ્છની પ્રજા અડીખમ ઉભી રહી છે. ગમે તેટલા ભયંકર વાવાઝોડા આવ્યા હોય પણ ખમીરવંતી કચ્છી નિર્ભયતા એ મિત્રો રાજ્ય સરકાર સતત એ આપની પડખે ને પડખે ઉભી રહી છે. મિત્રો કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. આજે સવારે જ્યારે ઘરેથી નીકળ્યો ત્યારે આપણા દિલ્હીના એક વરિષ્ઠ નેતાનો ફોન આવ્યો. એમની સાથે મારી ઝૂમ ઓનલાઈન બેઠક હતી. એટલે એમને ખબર હતી કે કચ્છના પ્રવાસે જઉં છું. એટલા જે શબ્દ બોલ્યો હું કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, એ સેન્ટેન્સ એ આપણા દિલ્હીના વરિષ્ઠ નેતા બોલ્યા કે अध्यक्ष जी मैं जब भी गुजरात आता हूँ दिसंबर महीने, जनवरी महीने तो मेरा कच्छ का प्रवास तय होता है. कच्छ देखने का मजा और कच्छ में रहने का मजा कुछ अनेरा ही है. જે કચ્છની અંદર
કદાચ કોઈ આવવા તૈયાર નતું, એ કચ્છની આખી સિકલ આપણે બધા જ મિત્રો જોઈએ છે. હવે કદાચ થોડાક સમયમાં ડિસેમ્બર જાન્યુઆરી માત્ર ગુજરાત નહીં, દેશ નહીં, પણ એક દિવસ એ વિદેશના લોકો એ કચ્છનું જોવા રણ જોવા માટે આવશે. અને શબ્દો આજે આપણે શબ્દ સહ સાચા લાગે છે. આ નાની ઘટના નથી. જે જગ્યાએ આપણો આ કાર્યક્રમ થઈ રહ્યો છે, આ સ્મૃતિવન મિત્રો, સ્મૃતિવનનું લોકાર્પણ જ્યારે માન્ય વડાપ્રધાન શ્રી કરવાના ત્યારે એ 10 દિવસ પહેલા અમારી વિઝિટ હતી અહીંયા, કેટલે કામ પહોંચ્યું ને જોવું છે. જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એક સંકલ્પ કર્યો હતો કે જે ભયાનક પરિસ્થિતિ ભૂકંપ જોયો છે અને જેમણે આખા ભૂકંપને નજીકથી પોતાની નજરે જોયો છે, એ વેદનાઓ ચીચિયારો જેણે સાંભળી છે, એ કદાચ 6 મહિનાનું બાળક હોય અને બાળક એની માતા ગુમાવી હોય, આ વેદના કોઈ વસ્તુ નહીં. આ વેદનાના સ્મૃતિઓને એ આવનારી પેઢીને ખબર કેવી રીતે પડશે કે આવો ભૂકંપ પણ આવી શકે છે. આ તારાજી થઈ હતી, એ તારાજી આવનારી પેઢીને ખબર કેવી રીતે પડશે. અને એ વખતે અમે સંકલ્પ કર્યો કે અહીંયા હું સ્મૃતિવન બનાવીશ, કે કચ્છની અંદર કદાચ લોકો અહીંયા આવે અને કચ્છની અંદર આવે એટલે સ્મૃતિવનની અચૂક મુલાકાત લે અને વેદનાને સમજે, એ લાગણીઓ, એ ભાવનાને સમજે કે ભૂકંપ કેવો હોય, એની વેદના કે જેણે સ્વજન ગુમાવ્યો છે મિત્રો એને હોય. અને સ્મૃતિવનની અંદર આજે હજારો લોકો પ્રવાસી જોવા માટે આવે છે અને જ્યારે જોઈને નીકળે તો આંખમાંથી આહુડ આવી જાય કે આ તારાજી કેવી હતી, એ વખતે ઘરની શું દશા હતી, એ આખી પરિસ્થિતિનું વર્ણન એ મિત્રો અહીંયા સ્મૃતિવનમાં કર્યું છે. મિત્રો આપણું બધાનું કદાચ એક પર અહીંયા જવાનું થાય અને બહાર અહીંયા આપણને પોતાને થાય. આ એ ભૂકંપ હતો અને આ એક જ છે જે કચ્છ ભૂકંપમાંથી ફરીથી ફિનિક્સ પક્ષીની જેમ ફિનિક્સ પક્ષી એ બળીને ખાક થયું હોય એના પછી તરત જેમ ફરી ઉડતો થઈ જાય, એ પ્રમાણે કચ્છને બેઠું કરવાનું શ્રેય હું હજી કહું છું, વારંવાર કહીશ, આજીવન વર્ષો સુધી તમે બધા જ કહેશો કે કચ્છને બેઠું કરવાનો શ્રેય કોઈને જાય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબને જાય. મિત્રો, આ નાની ઘટનાની અંદર એક ટુરિઝમ ઓર્ગેનાઇઝેશનનું દ્વારા બેસ્ટ ટુરિસ્ટ વિલેજ તરીકે જ્યારે જાહેર કર્યું તો આપણને બધાને ગર્વ થાય. મિત્રો, એ કેટલી વાતો છે. હમણાં હું વિનોદભાઈ દેવજીભાઈ આમ જતા હતા, દેવજીભાઈ વિનોદભાઈ કેટલી પવનચક્કીઓ ફરે છે. મનકે સાહેબ ગણી નહીં, ગણાય નહીં, એવી હજારોની સંખ્યામાં એ પવનચક્કીઓ, સોલાર પ્લાન્ટ મિત્રો એ આપણે કચ્છની અંદર છે. દેશ વિદેશના લોકો જોવા માટે આવે છે કે આટલી બધી જે બંજર જમીન હતી, આ બંજર જમીનની અંદર કેટલા મેગાવોટ જેટલો પાવર ઉત્પન્ન કરી આપણે ગુજરાતની જનતાને કેટલો બધો આપણે કાર્બન ક્રેડિટ લઈએ છીએ, સાથે સાથે આખા દેશમાં આપણે પાવર પહોંચાડી શકીએ એ ક્ષમતા મિત્રો લગભગ 45,650 ચોરસ કિલોમીટરનો આપણે ધરાવતો વિસ્તાર, ભારતનો સૌથી મોટો જિલ્લો, એની અંદર મિત્રો આ વીજળીનો સોલાર પ્લાન્ટ મિત્રો એટલે સૌથી વધારે મીઠું જ્યાં પાકતું હોય એવા 1, 2, 3 કંટ્રી હોય એમાં મિત્રો ભારતને એમાં સૌથી વધારે મીઠું પકવતો એટલે મારા આગળિયા ભાઈ બહેનો એટલે અહીંયા ગાડી કચ્છની અંદર મિત્રો. આ નાની ઘટના નથી મિત્રો, આ ઐતિહાસિક બાબતો આખા ભારતની અંદર જેટલોય માલ સામાન બને અને માલ સામાન બન્યા બાદ એ વિદેશની ધરતી પર પહોંચાડવાનો શ્રેય જતો હોય તો મારી સામે બેઠેલા કચ્છુ માનવું ઉપર જાય. સૌથી વધારે પોર્ટ 48 જેટલા પોર્ટ એ મિત્રો આખા ભારતમાં ગુજરાતની અંદર આવેલા છે. દેશ વિદેશની ધરતી સુધી એ માલ પહોંચાડવાનું કામ એ મિત્રો અહીંથી થઈ રહ્યું છે. અજરખની બ્લોક પ્રિન્ટિંગ હોય કે રોગન પેઇન્ટિંગ હોય કે સુંદરી ભુરીડા હોય કે બાંધણી સાડી હોય કે બાટિક ને બેલા પ્રિન્ટિંગ હોય કે ભુજોડીની કચ્છની શાલ હોય, મને દેવજીજી કહેતા હતા કેશુભાઈ બધા કે સાહેબ તમે અમારી શાલ કેમ નથી ઓળખતા?
હું સાલથી સન્માન કરતા હતા, તમે સાલ બહુ લઈ દો. એટલે મને કે અમારા કચ્છની સાલ એ માત્ર ગુજરાત પૂરતી નહીં પણ દેશ અને વિદેશની ધરતી ઉપર સાલ પહોંચે છે. અને અહીંયા જેટલા લોકો બેઠા છે મને કહેતા આનંદ થાય કે આ આર્ટિઝન જેટલા પણ કારીગરો છે, આ કારીગરોના બ્રાન્ડ એમ્બેસેડર કોણ? આ જેટલા આર્ટિઝન છે એના બ્રાન્ડ એમ્બેસેડર કોણ? વિદેશના કોઈ પણ મહેમાન આવે તો વિદેશના મહેમાનને કચ્છી સાલ આપીએ, કોઈ પણ આપણે રોગાન પેઇન્ટિંગ આપીએ. દેશના યશસ્વી પ્રધાનમંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ, અને જે વડાપ્રધાન બન્યા છે ત્યારે પણ, અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ, કોઈ પણ વિદેશથી મહેમાન આવે કોઈ મોંઘીદાટ વસ્તુથી સ્વાગત થતું નથી. આપણા આર્ટિઝનો દ્વારા બનાવેલી વસ્તુથી આપણે એમનું સન્માન કરીએ છીએ મિત્રો. અને એટલા માટે આ જેટલા પણ આર્ટિઝન છે આ તમામ આર્ટિઝનોના વિશ્વકર્માના બ્રાન્ડ એમ્બેસેડર માત્ર ગુજરાતના આર્ટિઝન નહીં પણ સમગ્ર દેશના જેટલા પણ આર્ટિઝન કારીગરો છે, જે રાજ્યની જે બનાવટ જે વસ્તુઓ એ હાથ બનાવટની હોય, કોઈ તમામ વસ્તુઓ કોઈ પણ વિદેશી મહેમાન આવે કે વિદેશી ધરતી પર જઈએ એટલે એ કારીગરની એ વસ્તુ લઈ એનું સન્માન કરવાનું અને કહેવાનું કે મારા કચ્છના ભુજોડીના આ કારીગર સાલ મળી છે કે મારા પગીના ભરત ભર્યું છે, આ ભરત અમે તમને આપીએ છીએ મિત્રો. એટલે પરિકલ્પના કરો કે જે છેવાડાના માનવીની ચિંતા કરતું હોય, આ એકમાત્ર વ્યક્તિત્વ જે છેવાડાના માનવી સતત ચિંતા કરતો હોય મિત્રો. અને સાથે સાથે દરેક પ્રોડક્ટને જીઆઈ ટેગ આપવાનો. અને મિત્રો કચ્છમાં આવીએ કેમ થાય કે ભાઈ અમારા વિરોધી કે સાહેબ કમલમ દૂધ તો ખાઓ, અમારી ખારેક તો ખાઓ. આ માત્ર આપણી ધરતી પૂરતું સીમિત નહીં પણ એક્સપોર્ટ કરી શકીએ એ રીતે મિત્રો આખી વ્યવસ્થા એ ગુજરાત સરકાર માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ વ્યવસ્થા ગોઠવી છે મિત્રો. અને મને આનંદ થાય મિત્રો કે લખપતમાં આવેલ માતાના મઢ ખાતે આશાપુરા ધામમાં હમણાં જ અમે વિનોદની વાત કરતા હતા, લગભગ 32 કરોડના વિકાસના કામો મિત્રો કરવામાં આવ્યા છે. એટલે જ્યારે આ છેવાડાનો વિસ્તાર કહેવાતો હતો, પણ હું એવું કહું કે ગુજરાત રાજ્યનો પ્રથમ જિલ્લો એટલે કચ્છ, એટલે અહીંયા આગળ ટુરિઝમ કઈ રીતે વધે. અને હમણાં જ મને કીધું કે 451 કરોડથી વધુના ખર્ચે ખડીર વિસ્તારનું નર્મદાનું પાણી પહોંચાડવા માટેની યોજના એ પણ મિત્રો મંજૂર કરવામાં આવી છે. લગભગ 5492 હેક્ટર જમીનને મિત્રો આનો લાભ પહોંચ્યો છે મિત્રો. આ નાની ઘટના નથી મિત્રો. અને અત્યારે ઘણા બધા લોકો નવા ફૂટી નીકળ્યા છે, અલગ અલગ રાજ્યોથી આવે, ક્યાં કોંગ્રેસના નેતાઓ એમ કહી જાય. પણ આજે મારે કચ્છમાં આવીને કહેવું છે લોકોને કે ગુજરાતમાં આવી ગુજરાતની પ્રજાનું મિજાજ તમે સારી રીતે ઓળખો છો. પ્રજાએ તમને 25 વર્ષથી સતત હજી બીજા આવનારા 25 વર્ષ સુધી તમને સત્તા ઉપર નહીં આવવા દે. આ મને મારા ગુજરાતની 6.5 કરોડ જનતા પર પૂરેપૂરો ભરોસો છે. જે અતિવૃષ્ટિ થઈ, સૌરાષ્ટ્રની અંદર જે તે વરસાદ આવ્યો, આ માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદન સરકારે એ પોતે એસી ઓફિસમાં બેસવાની જગ્યાએ તમામ મંત્રીશ્રીઓ, ડેપ્યુટી સીએમ અને મુખ્યમંત્રીશ્રી, તમામ કેબિનેટ મંત્રીશ્રીઓ એ બધા જ લોકો મિત્રો એ ખેડૂતોની પડખે જઈ અને એમના ખેતરમાં એમને શું નુકસાન થયું છે એમના ત્યાં પહોંચી ગયા. અને માનનીય મુખ્યમંત્રી આજે જે ડિક્લેર કર્યું છે કે 9 તારીખથી ટેકાના ભાવની ખરીદી શરૂ કરવાના છે. એના માટે ખેડૂતોને પડખે ઉભા રહી ખેડૂતો કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એ પ્રમાણેની વ્યવસ્થા એ ગુજરાત સરકાર માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કરવા છે. અતિવૃષ્ટિ આવે તમારે કે મારા હાથમાં નથી. આ કુદરતનો ખેલ છે અને કુદરત ક્યાંક રૂઠી છે.
અને કદાચ ક્યાંક 100% પાણી પડ્યું છે અને ખેતરમાં નુકસાન થયું છે. હું પોતે કાલે સુરેન્દ્રનગરમાં ગયો અને ત્યાં જતા રહેતા છે હું ત્યાં આગળ ખેડૂતની અંદર ત્યાં ખેતરમાં ખેડૂતોને મળવા માટે ગયો. એ પરિસ્થિતિ જોઈને ઉભેલો કપાસ વળી ગયો છે. મુખ્યમંત્રીને ત્યાંથી જ ફોન કર્યો. મુખ્યમંત્રી પોતે પણ બીજા જિલ્લામાં પ્રવાસમાં હતા, એ પણ ખેડૂતોની વચ્ચે હતા. અને આજે મિત્રો દેશના યશસ્વી પ્રધાનમંત્રીનો કાર્યકાળ જોઈએ આપણે. એમણે જે પ્રજા માટે કરેલા કામો જોઈએ. સ્વચ્છ ભારત મિશન, નલ સે જલ, ડિજિટલ ઇન્ડિયા, આયુષ્માન ભારત, મેક ઇન ઇન્ડિયા, વોકલ ફોર લોકલ, આત્મનિર્ભર ભારત, ઘરના ઘર આવાસની ફાળવણી, ઇકોનોમી રિફોર્મ્સ, ભારતને ગૌરવ અપાવનાર 70 ચંદ્ર અને ટ્રિપલ તલાકથી મુક્તિ, આવી કેટલીય બાબતો છે. કોંગ્રેસના મિત્રોને ખાલી એક વખત પૂછજો કે અન્ય લોકો જે આવતા એને પૂછજો કે તમે કયા વચન એ આજથી 1980 થી તમારી ભારત આઝાદ થયો ત્યારથી લઈ તમારા મેન્ડેટમાં એવી કઈ વસ્તુ આ રાષ્ટ્રના હિત માટે હતી અને એ વસ્તુને એ વાતને તમે વળગી રહ્યા. અને મારી સામે બેઠેલા તમામ કાર્યકર્તાને પૂછવું છે, જેટલા સિનિયર કાર્યકર્તાને પૂછવું છે કે વાસણભાઈ જેટલા આપણે મેન્ડેટમાં જે લખ્યા હતા જે વચનો, એ તમામ વચનો ભારતીય જનતા પાર્ટીએ પૂરા કર્યા કે હા કે ના કહેજો બધા મિત્રો? ભારતીય જનતા પાર્ટીએ વચનો પૂરા કર્યા કે ના કર્યા? તો કે હાથ ઊંચો કરો બધા. પહેલું કયું વચન? પહેલું વચન કયું? સરદાર સરોવર ડેમ. બીજું કયું વચન? 370. एक देश में दो विधान, दो निशान, दो प्रधान, नहीं चलेंगे 370 की कलम. ये देश का यशस्वी प्रधानमंत्री माननीय मोदी साहेबના કાર્યકાળમાં જે આપણે મેન્ડેટમાં લખતા હતા મિત્રો, આપણે દૂર કરીને અખંડ ભારતનું સપનું, સરદાર સાહેબનું સપનું એ પૂરું કરવાનો શ્રેય કોને જાય તો આપણી સરકારને જાય છે. બીજું કયું વચન પરિપૂર્ણ કર્યું? અયોધ્યાની અંદર રામ મંદિર. દેશમાંથી આતંકવાદ નાબૂદ કરવો, દેશમાંથી નક્સલવાદ નાબૂદ કરવો. અને જ્યારે દેશ પર ગમે તેવી મુશ્કેલી આવે એ મુશ્કેલીનો સામનો કરવાનું કામ કાશ્મીરની અંદર જ્યારે નિર્દોષ પ્રવાસીઓ જ્યારે ફરી રહ્યા હતા, આતંકવાદીઓએ ના જાતા પૂછીને કપાળમાં ગોળી ધરવી દીધી. અહીંયા માતાઓ ઉભી હતા, ત્યાં બાળકના પોતાના દીકરાના કપાળમાં ગોળી ધરવી, પત્ની ઉભી તો પતિને ત્યાં કપાળમાં ગોળી ધરવી દીધી. આ હરેક ગામ જે દ્રશ્ય થયું એ માત્ર દેશ નહીં કે દુનિયાએ જોયું. આખી દુનિયા હચમચી ગઈ કે આ પ્રકારની ક્રૂરતા આ આતંકવાદીઓ પાકિસ્તાન કરી શકે? દેશના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ વિદેશની ધરતી પરથી પોતાનો પ્રવાસ ચૂકાઈને સીધા જ દિલ્હી આવ્યા. દિલ્હી એરપોર્ટ ઉપર તાત્કાલિક આપણે મીટિંગ બોલાવી, ઉચ્ચ સ્તરીય મીટિંગ થઈ. અને ત્યારબાદ તમારા ને મારા મનમાં એક વ્યથા હતી. 140 કરોડ ભારતીયો દિલમાં એવું હતું કે ચોક્કસ માનનીય મોદી સાહેબનો બદલો લેશે, ભારતના જવાબદાર સૈનિકોનો બદલો લેશે, જવાબ આપશે. અને ત્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે આપણા તમામ સૈનિકોને, તમામ દળોને કીધું જે પ્રકારે જે રીતે જે જવાબ આપવો પડે જવાબ આપો. જે માતાઓનું સિંદૂર પૂછ્યું છે એ સિંદૂરનો બદલો આપણે લેવો છે. માત્ર 22 મિનિટની અંદર આતંકવાદીઓના આકાઓના ઘર ઉપર હુમલા કરી એમને ઠાર મારવાનું કામ એ આપણા જવાબત સૈનિકોએ મિત્રો કર્યું છે. આ નાની વસ્તુ નથી મિત્રો. આ છે નેતૃત્વ આપણી પાસે. જેને 140 કરોડ ભારતીયોનું સમાન આખા વિશ્વમાં આપણે સમાનથી જેને આપણું ગૌરવ અપાયું છે, વિઝનરી નેતૃત્વ આપણી પાસે છે. ત્યારે છેલ્લે હું કહીશ, આ એક ગુજરાત છે જ્યાં વિકાસની રાજનીતિ છે.
આ એ ગુજરાત છે જ્યાં સમૃદ્ધિની વિરાસત અને સંસ્કારનું સિંચન છે. આ એ ગુજરાત છે જ્યાં ખેડૂતોના હિતની રક્ષાની કરતી સરકાર છે. આ એ ગુજરાત છે જ્યાં યુવાનોના સપના સાકાર કરતું અમારું લક્ષ્ય છે. આ એ ગુજરાત છે જ્યાં મહિલાઓનું સન્માન કરતો અમારું સૌપ્રથમ ધ્યેય રહ્યો છે. આ એ ગુજરાત છે જ્યાં નરેન્દ્ર મોદી ના સપના જે છે, જે માનનીય મોદી સાહેબ જે સપના જુએ છે, આ એમના સપનાનું ગુજરાત 6.5 કરોડ જનતાનો સહકાર, શાંતિ અને સલામતી સમૃદ્ધ કરતું મિત્રો આ ગુજરાત છે. આ એ ગુજરાત છે જ્યાં અમિતભાઈ શાહ, માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ 6.5 કરોડની સતત ચિંતા કરતું આ એ ગુજરાત છે. મિત્રો સૌનો આભાર. જે કચ્છું મારું એમાં સ્વાગત કર્યું છે એ બદલ, અને સવિશેષ જે લગભગ 1,51,000 પુસ્તકોથી મારું સ્વાગત કર્યું છે. ફરીથી કહું, મેં અમારા કેશુભાઈને અને પ્રીતમભાઈને સાલનીના એટલા માટે પાડી દેવજીભાઈને કે સાલ હશે તો ક્યાંક હું મૂકી દઈશ, પણ આ જે પુસ્તકો મને આપ્યા છે, આ જે મને ચોપડાઓ આપ્યા છે, એ હું કે અમદાવાદ નથી લઈ જવાનો. આ કચ્છના જ આ જ જિલ્લાના જરૂરિયાતમંદ બાળકોના ચોપડા ભણવામાં ઉપયોગમાં આવે. આ તમામ ચોપડાઓ જેને આપ્યા છે, આ બધા ચોપડાઓ આ બાળકોને આ જે કાર્યકર્તા દ્વારા, મારી સામે બેઠેલા કાર્યકર્તા દ્વારા દરેક જિલ્લામાં જ્યાં જ્યાં જઈ રહ્યો છું, જે પુસ્તકો આવે છે એ પુસ્તકો લાઇબ્રેરીમાં મૂકીએ છીએ અને ચોપડાઓ બાળકોને ભણવા માટે આપીએ છીએ. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબના જે વિચારો છે એ વિચારે મૂર્તિમુખ કરવા માટે મિત્રો આજે આપણે સૌ સંકલ્પ લઈ અને આગળ વધીએ. ફરીથી સંગઠનને મસ્તક વંદન કરું છું. અહીંયા હું સૌ કાર્યકર્તાનો આભાર. ભારત માતા કી વંદે માતરમ. ભારત માતા કી આપે માં અંબાના દર્શન કરીને સંકલ્પ લીધો કે મારે સન્માનમાં એવું કાંઈ પણ નથી કે જેના કારણે પ્રોત્સાહનમાં રહે. મારે એવા પુસ્તકો લેવા છે જે સાચા અર્થમાં નાના પરિવારોના જીવનમાં ઉજાળ આપે. તો સાહેબ કચ્છ હંમેશા સવાઈ રહી છે ત્યારે 1,51,000 નોટબુકના જે ફૂલની કાંકરી સ્વરૂપે સહભાગી બન્યા છે એવા સંસ્થાઓ અને સમાજોના વ્યક્તિત્વોના નામ લઈ જેમણે 40,000થી માંડીને 5,000 બુક્સ આપી છે એવી સંસ્થા અને સમાજના નામ પકડી તો રંગા તેઓ સન્માન કરતા આવશે. આદરણીય શ્રી દેવરાજભાઈ ગઢવી જેમણે 43,000 બુક્સ એટલે નોટબુક અર્પણ કરી છે. આદરણીય શ્રી બલવંતભાઈ હુંબલ જેમણે આ સંસ્થા દ્વારા 25,000 બુક્સ અર્પણ કરી છે. આદરણીય શ્રી વિનોદભાઈ ચાવડાજી સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા આપણાને બુકો અર્પણ કરી છે. શ્રી જીગરભાઈ તારાચંદભાઈ છેડા સર્વ સેવા સંઘ એ બધા જ લોકો એક એક વ્યક્તિ આવી અને બુક દ્વારા આદરણીય પ્રતિકાત્મક સન્માન કરતા જાય. જીગર તારાચંદભાઈ છેડા ભાઈ તેરા તુજકો અર્પણ, હિતેશભાઈ ખંડોળ, શ્રી ધવલભાઈ આચાર્ય, રેડ ક્રોસ સોસાયટીની આખી ટીમ, ભાઈ શ્રી દેનીભાઈ શાહ, પ્રમુખ શ્રી જૈન જાગૃતિ સેન્ટર અંજાર, બાબુભાઈ, ભીમાભાઈ, એક એક આવાથી મારી જમણી સાઈડ જ્યાં હું ઉભો છું ત્યાંથી આવતા જશે. સામેથી ધીરે ધીરે વનભાઈ બાબુ સાહેબ આરામથી અહીંયા છેલ્લા વ્યક્તિ સુધી તેઓ સન્માન લેશે. એક એક વ્યક્તિ અહીંયા આવે થાય. શ્રી દેનીભાઈ શાહ, શ્રી બાબુભાઈ હુંબલ સામાજિક, જમણી સાઈડથી મારી જે સંસ્થાના આગેવાન સુધી આવી છે મારી જમણી સાઈડથી આવે અને વન બાય વન એમને બુકો દ્વારા આપણે જે બાબુભાઈ ભીમાભાઈ હુંબલ, લાલજીભાઈ રામાણી, શંભુભાઈ જરૂ, હંસરાજભાઈ કેસરાણી, મનુભા જાડેજા માંડવી, ભાગુભા જાડેજા, જગદીશભાઈ વણોર, લાલજીભાઈ રામાણી, મહેન્દ્રભાઈ જાડેજા, ધવલભાઈ આચાર્ય, પ્રકાશભાઈ લોદરિયા, પ્રવીણભાઈ ખોખરાણી, કુંદાભાઈ આહિર, લોહાણા મહાજન, ચેમ્બર ઓફ કોમર્સ આદિપુર અને ગાંધીધામના પ્રમુખશ્રીઓ, ચેમ્બર ઓફ કોમર્સ ભુજ અને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા અને બધા સદસ્યશ્રીઓ, એક ચેમ્બર ઓફ કોમર્સ ગાંધીધામ, ચેમ્બર ઓફ કોમર્સ ભુજ, ચેમ્બર ઓફ કોમર્સ ભુજ, એમને બધાને વિનંતી કેડીસીસી બેંક ભુજ, સરહદ ડેરી જિલ્લો, ખરીદ વેચાણ સંઘ જિલ્લો, એપીએમસી ભુજ, એપીએમસી ભચાઉ, એપીએમસી રાપર, એપીએમસી માંડવી, એપીએમસી મુન્દ્રા, એપીએમસી અંજાર.